રેશન કાર્ડ ધારક માટે મહત્વના સમાચાર કેવાયસી નહીં કરાવેલ હોય તો પણ મળશે અનાજ। સરકારની અન્ય યોજનાઓના લાભ પણ ચાલુ રહેશે। પુરવઠા વિભાગની અફવાથી ગેરમાર્ગે ન દોરાવવા અપીલ કરવામાં આવી છે। પુરવઠા વિભાગે લોકોને અફવાથી ગેરમાર્ગે ન દોરાવવા અપીલ કરી છે। જે પણ લોકોને કેવાયસી બાકી છે તેમની છેલ્લી તારીખ છે 30 ડિસેમ્બર 2024। તેમ છતાં પણ અત્યારે પણ તેઓને અનાજ સહિત અન્ય સુવિધાઓ ચાલુ રહેશે। હિરેન પાસેથી વિગતો લઈશું। હિરેન, શું છે વિગતો? તો અત્યારે હાલ જે કેવાયસી ની પ્રક્રિયા ચાલી રહી છે, આ કેવાયસી ની પ્રક્રિયામાં કેટલીક વિસંગતતાઓ લોકોની ધ્યાનમાં આવી હતી કે 31 ડિસેમ્બર પછી અમને લોકોને રેશન કાર્ડ દ્વારા અનાજ નહીં મળે, અન્ય સરકારી યોજનાના લાભો બંધ થઈ જશે। રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ આ અંગે સ્પષ્ટતા કરતું એક પોસ્ટર સોશિયલ મીડિયા મારફતે લોકો સુધી પહોંચાડ્યું છે કે કોઈ પણ વ્યક્તિનું અનાજ જે મળવાપાત્ર અનાજ છે એમાં ઘટાડો પણ નહીં થાય કે બંધ પણ નહીં થાય। જો કોઈનું કેવાયસી રહી ગયું હશે તો 31 ડિસેમ્બર 2024 પછી કેવાયસી તો થઈ શકશે, પરંતુ એનું અનાજ જે છે એ મળવાપાત્ર લાભો બંધ નહીં થાય। એ સિવાયના અન્ય સરકારી યોજનાઓના લાભો જે મળતા હશે એ લાભો પણ ચાલુ રહેશે। કેવાયસીના ભોગે આ કામો અથવા તો એમને જે લાભ મળે છે એ બંધ નહીં થાય અને જેને બાકી છે એવા લોકો કેવાયસી છે પોતાના મોબાઈલ મારફતે માય રેશન એપ્લિકેશનથી અથવા તો જે તે કચેરીમાં જઈ અને કરાવી શકશે। જી હિરેન, આભાર વિગતો બદલ। તો લોકોની મુશ્કેલીનો સંદેશ ન્યૂઝે ચિતાર બતાવ્યો હતો। લોકોને કયા પ્રકારે હાલાકી પડી રહી છે કેવાયસી માટે। આ તમામની વચ્ચે જે મહત્વના સમાચાર સામે આવ્યા કે અનાજનો જથ્થો કેવાયસી નહીં કરેલો હોય તો પણ મળી રહેશે।